ચાલો આપણે અવયવ પાડીએ અને અવયવ પરથી આપણે ગુસાઅ શોધીએ. ગુસાઅને કઈ રીતે શોધાય? તો ગુસાઅમાં એનો અર્થ થાય ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુરુત્તમ એટલે મોટા મોટો, સામાન્ય એટલે ત્રણેયમાં બે સંખ્યા હોય કે ત્રણ સંખ્યા હોય, ત્રણેયમાં હોય એવો અવયવ. પણ કેવો? મોટામાં મોટો, ગુરુત્તમ, સાધારણ કે સામાન્ય અવયવ. તો અવયવ કઈ રીતે પડે? અહીંયા મેં 18 ના અવયવ પાડ્યા છે. ફરીથી એ રીત પ્રમાણે 24 ના પાડીને બતાવો. અવયવ પાડવા માટે આપણે ઘડિયો 1 થી બોલવાનું. હા, બધા જ અવયવો શોધવા માટે ગુસાઅ શોધવાની બીજી પણ ભાગાકારની શોર્ટ ટ્રીક છે, એ હું તમને પછી બતાવીશ. પહેલા ગુણાકાર વાળી રીત જોઈએ. તો એમાં પહેલા 1 નો ઘડિયો, તો કોઈ પણ સંખ્યાને 1 વડે તો ભાગી જ શકાય. 1 તો દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ છે, એટલે આપણે લખશું કે 1 24 24, એટલે કે 24 એકા 24. પછી 2 આવે, આપણે ક્રમમાં જ જવાનું, કોઈ ઉતાવળ નહીં, ક્રમમાં જ જવાનું. 1 પછી આવે 2, તો 2 વડે ભાગી શકાય? તો કે હા, 2 12 24, 2 12 24. 2 પછી શું આવે? તો કહેશે 3, તો આપણે 3 નો ઘડિયો બોલવાનો. તો 3 8 24, 3 8 24. પછી છે 2 4 નીચે હતા, 2 4 આવે હજી બનાવી દો. તો પછી 1 2 3 અને પછી આવશે 4. તો 4 નો ઘડિયો બોલીએ તો 4 6 24. મેં તમને શીખવાડ્યું એમ કે આપણે ઘડિયો બોલવાનો છે. એ ઘડિયામાં એ સંખ્યા આવે કે નહીં એ ચકાસવાનું, અને બહુ મોટા ઘડિયા બોલવાની જરૂર નથી, 1 થી લેવાનું છે. તો 1 2 થી 2 12 24 આવ્યા, 3 8 24, 4 6 24. આપણે અટકવાનું ક્યાં? તો જ્યારે રિપીટ થાય ત્યારે અટકવાનું. 4 પછી 5 ના ઘડિયામાં આવે 24? તો કે ના આવે. 5 ની ચાવી તમને ખબર છે કે એકમનો 5 કે 0 હોય તો જ ભાગી શકાય. 6 ના ઘડિયામાં આવે કે આવે 6 4 24. તો આ જો 4 6 24 કયો કે 6 4 24 કયો, એક જ થયું ને. એટલે કે પુનરાવર્તન થાય ને ત્યાં અટકવાનું. અહીંયા રિપીટ થાય છે 4 6 24 6 4 24, એટલે આપણા અવયવો થઈ ગયા. હવે અવયવો લખી લઈએ. જો 4 સુધી ઘડિયો બોલવાથી જ અવયવો મળી ગયા. હવે અવયવો લખી લઈએ. તો પહેલો આવશે નાનામાં નાનો અવયવ 1, પછી 2, પછી 3, પછી 4. ઉપરથી નીચે ઉતર્યા. હવે નીચેથી ઉપર ચડશું. પછી આયા 6 ના ઘડિયામાં આયા, 8 3 24 આયા, 12 24 આયા, 24 એકા 24. સંખ્યા પોતે પોતાનો મોટા મોટો અવયવ. તો અહીંયા તમને ઘણીવાર પરીક્ષામાં પૂછાય, અંકિત આ ખાલી અવયવ શોધતા નથી શીખતા, આમાં ઘણા બધા પ્રશ્નો થશે. કેવા પ્રશ્નો થશે? કોઈ સંખ્યાનો મોટા મોટો અવયવ કયો? તો સંખ્યા પોતે. કોઈ સંખ્યાનો નાનામાં નાનો અવયવ કયો? તો 1. એવું પણ પૂછે કે 24 ના બધા જ અવયવો લખો. તો તમારે આ રીતે અવયવો પાડી બધા જ અવયવો લખી શકાય. ભાગાકારની રીતે, અવિભાજ્ય અવયવો શોધવાની રીતે બધા અવયવો ના શોધી શકાય, ફ્રેક્શન. બરાબર? તો આ રીતે આ બધા જ અવયવો શોધી શકાય. બીજો પ્રશ્ન શું બને સીટી પરીક્ષામાં, પીએસસી માં, અન્ય કોઈ પરીક્ષામાં પણ, કે 24 ના કુલ અવયવો કેટલા? અવયવ શબ્દ છે, એને ગુણક પણ કહેવાય, નવો શબ્દ છે. તો કુલ અવયવો કેટલા? કુલ ફ્રેક્શન કેટલા? તો આપણે ગણી લઈએ 1 2 3 4 5 6 7 ને 8. 24 ને 8 સંખ્યા વડે ભાગી શકાય છે. અવયવ એટલે એને જે સંખ્યા વડે ભાગી શકાય. એટલે કે 24 ના કુલ 8 અવયવો છે. ઘણીવાર પરીક્ષક એવી રીતે પ્રશ્ન પૂછે છે કે ભાઈ 18 અને 24 ના અવયવો, કુલ અવયવોનો તફાવત કેટલો? તો 18 ના કુલ અવયવો આવ્યા 3 ને 3 6, આના આવ્યા 8, એટલે તફાવત આવ્યો 8 ઓછા 6 2. તફાવત આવે, ડિફરન્સ પૂછે તો બાદબાકી કરવાની થાય. તો આવી રીતે એક જ વસ્તુમાંથી 4-5 પ્રશ્નો જુદી જુદી રીતે પૂછી શકે. આપણને કાં તો અવયવ શોધતા આવડતા હોય, પણ કુલ અવયવ પૂછે તો ત્યાં આપણે પાછા ગણવા પડે. બરાબર? ડિફરન્ટ પૂછે તો બેનો તફાવત શોધવો પડે. એવી રીતે આપણે 42 ના કુલ અવયવ શોધી. પહેલા આપણે શેનાથી લખવાનું ભાઈ? 1 થી 1 42 42, 1 એ દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ છે. પછી આવશે 2 21 42, પછી આવશે 1 2, હવે કયો અંક આવે? 3, તો 3 એ 14 42, 4 ના ઘડિયામાં 42 આવતા નથી. 5 ના ઘડિયામાં એના આવે, 6 માં આવે 6 7 42,
7 ના ઘડિયામાં આવે 7 6 42 રિપીટ થયું અટકી જવાનું આપણા અવયવો થઈ ગયા પહેલો આવ્યો 1 2 3 6 હવે નીચેથી ઉપર 7 14 21 અને 42 આના પણ 8 અવયવો થયા તમને એમ કહે કે ભાઈ 24 અને 42 ના કુલ અવયવોનો તફાવત તો આના કુલ અવયવ થયા 8 આના થયા 8 એટલે 0 થઈ જશે શૂન્ય તફાવત થઈ જશે હવે આપણે શોધવું છે ગુસાઅ ગુરુત્તમ સામાન્ય અવયવ હવે તમારે સીટી પીએસસી અને નવોદયમાં હવે અલગ રીતે પૂછે છે ગુસાઅ શબ્દ નથી આવતો પણ એમ પૂછે છે કે મોટા મોટો સામાન્ય અવયવ શોધો એનએમએમએસ માં જ્ઞાન સાધનામાં પણ આવું આવે તો મોટા મોટો સાધારણ અવયવ એટલે જ ગુસાઅ ગુરુત્તમ સામાન્ય ગુરુત્તમ શબ્દ એટલે મોટા મોટો તો આમાં સૌથી પહેલા તો સામાન્ય કાઢી લઈએ જો એક આવ્યો સાધારણ એટલે બંનેમાં હોય કે ત્રણેયમાં હોય એવી સંખ્યા બે આવ્યા બરાબર ચલો ત્રણ ત્રણેયમાં છે ત્રણ ત્રણેય સંખ્યાઓમાં ત્રણેયના અવયવમાં છે 6 પણ ત્રણેયમાં છે ઓકે બરાબર ચલો એના પછી બીજો કોઈ સાધારણ અવયવ આવતો નથી બરાબર એટલે મોટા મોટો કયો આવ્યો 6 તો ગુસાઅ આપણો આવશે 6 બરાબર છે સામાન્ય સરળ ચલો બીજો એક રકમ આપું એ તમે ગણો તમારે શોધવાનું છે હવે 36 48 અને 60 નો ગુસાઅ હવે આની બે રીતો છે એક ભાગાકારની રીત અવિભાજ્ય અવયવ પાડવાની અને ગુણાકારની તો મેં તમને ગુણાકારની રીત શીખવાડી એ પ્રમાણે આનો ગુસાઅ શોધો એના માટે તમારે શું કરવું પડશે તો પહેલા 36 ના બધા જ અવયવ શોધી કાઢો 48 ના શોધી કાઢો 60 ના શોધી કાઢો પછી સામાન્ય કાઢી લો સામાન્ય એટલે બંનેમાં હોય કે ત્રણેયમાં હોય એવા અને એમાં જે મોટા મોટો હોય એ ગુસાઅ કહેવાશે બરાબર ચાલો આટલું ગણિત બતાવો